કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારા બધાનું યસ આપણી પોતાની પીડબ્લ્યુ ગુજરાતી ચેનલ પર. આજે તમારી બોર્ડની એક્ઝામ છે કેમેસ્ટ્રીની, અને યસ આ વિડીયો તમને સવારે 4 વાગે એક્ઝેક્ટ મળી જશે. અને આજે આ વિડીયોમાં આપણે ફિઝિકલ કેમેસ્ટ્રીના બધા જ સૂત્રો, બધા જ ફોર્મ્યુલાઓ વન શોટ કરાવવાના છીએ. 3 ચેપ્ટર છે ફિઝિકલ કેમેસ્ટ્રીના: દ્રાવણો, વિદ્યુત રસાયણ વિજ્ઞાન, અને ત્રીજું ચેપ્ટર રાસાયણિક ગતિકી. એના બધાના સૂત્ર આજે અહીંયા તમને વન શોટ આપવાનો છું. ચલો શરૂ કરી દઈએ. સૌથી પહેલા આપણે દ્રાવણો ચેપ્ટરના સૂત્રો જોઈએ છીએ. ભાઈ ધ્યાન આપજો, ચેપ્ટર નંબર 1 દ્રાવણો. તો આ ચેપ્ટરના સૌથી મહત્વના સૂત્રથી શરૂઆત કરી દઈએ. પહેલું સૂત્ર જે તમારે કામનું છે એ છે મોલ. તો મોલને બેટા ઈટા કહેવાય છે, અને મોલ બરાબર આપેલ દળ ભાગ્યા પરમાણ્વીય દળ અથવા આણ્વીય દળ. પરમાણ્વીય દળ અથવા આણ્વીય દળ લખી શકાય. ક્લિયર? તો ધ્યાન આપી દેજો, મોલ બરાબર દળ ભાગ્યા પરમાણ્વીય અથવા આણ્વીય દળ. આ પહેલું સૂત્ર છે. બીજા સૂત્ર પર આવી જઈએ. તો બીજું સૂત્ર છે કામનું, જે છે મોલારિટીનું. મોલારિટીને કેપિટલ એમ થી ડિનોટ થાય છે. મોલારિટીનું સૂત્ર છે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ. અને યાદ રાખજો, આ કદ હંમેશા લીટર એકમમાં હોય છે. કયા એકમમાં હોય છે? લીટર. તો મોલ પ્રતિ લીટર મોલારિટીનો એકમ બી લખી દઈએ, તો એ મોલ પ્રતિ લીટર અથવા મોલર તરીકે વંચાય છે. ક્લિયર છે આ બે ફોર્મ્યુલા? ચાલો હવે આગળ બીજા ફોર્મ્યુલા જોઈ લઈએ. ત્રીજા નંબરના સૂત્રમાં આવે છે નોર્માલિટી. ઘણા વિદ્યાર્થી કહેશે કે સર એનસીઈઆરટી માં નથી, પણ ભાઈ કોર્સમાં છે. નોર્માલિટીને કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે, અને એનું થાય છે દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ, અને એ લીટરમાં હોય છે. આ ગ્રામમાં હોય છે, આ લીટરમાં હોય છે. હવે અહીંયા ધ્યાન આપી દેજો, બહુ જ મહત્વની વાત કરીએ છીએ. ઈ જે છે ને એ તુલ્ય ભાર છે. ઈ જે તમે દ્રાવ્યનું લખો છો એને તુલ્ય ભાર કહેવાય છે. એ તુલ્ય ભારનું સૂત્ર આવે છે અણુભાર આણ્વીય દળ, જેને તમે એમ ડેશ કહો છો, ભાગ્યા એન ફેક્ટર. ભાગ્યા એન ફેક્ટર. તો તુલ્ય ભાર બરાબર અણુભાર ભાગ્યા એન ફેક્ટર. હવે ધ્યાન આપી દેજો, આ એન ફેક્ટર શું આવે? તો એન ફેક્ટર 4 પ્રકારે શોધી શકાય. કયા 4 પ્રકારે શોધી શકાય સર? પહેલી વસ્તુ એસિડ માટે. તો એસિડ માટે એન ફેક્ટર શું આવે? કે H મુક્ત કરતા H પ્લસ ની સંખ્યા, મુક્ત કરતા H પ્લસ ની સંખ્યા. સર બીજો એન ફેક્ટર કોના માટે આવે? બેઝ માટે. તો બેઝ માટે એન ફેક્ટર શું આવે? તો બેઝ માટે એન ફેક્ટર આવે મુક્ત કરતા OH માઇનસ ની સંખ્યા. એસિડ માટે એને બેઝિકતા કહેવાય, બેઝ માટે એને એસિડિકતા કહેવાય. ત્રીજું વસ્તુ આવી જાય ક્ષાર માટે. તો ક્ષાર માટે એન ફેક્ટર શું આવે? તો કેટાયન પરનો વીજભાર. કેટાયન પરનો વીજભાર. અને છેલ્લું એન ફેક્ટર આવે રેડોક્સ પ્રક્રિયા માટે. છેલ્લું એન ફેક્ટર આવી જાય છે રેડોક્સ પ્રક્રિયામાં, જ્યાં રિડક્શન અથવા ઓક્સિડેશન હોય. અને એ કેસમાં એન ફેક્ટર શું આવે? એ કેસમાં એન ફેક્ટર આવી જાય છે ઓક્સિડેશન આંખમાં થતો ફેરફાર. ક્લિયર છે બેટા? આટલા સૂત્ર, આ 3 સૂત્ર બહુ જ કામના છે: મોલ, મોલારિટી, નોર્માલિટી. હવે નેક્સ્ટ પેજ પર જોઈએ સૂત્ર 4 નંબરનું સૂત્ર, મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો સંબંધ. ડાયરેક્ટ પણ કામમાં આવી શકે છે આ સંબંધ. તો મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો શું સંબંધ છે? ભાઈ ધ્યાન આપજો, નોર્માલિટીમાં તુલ્ય ભાર આવે છે, મોલારિટીમાં શું આવે છે? અણુભાર આવે છે. તો મોલારિટી બરાબર નોર્માલિટી ભાગ્યા દ્રાવ્યનું એન ફેક્ટર.
કોઈ વિદ્યાર્થી અથવા કરીને લખી શકે નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા n ફેક્ટર. ક્લિયર બેટા? તો આ સૂત્ર પણ કામનું છે. પાંચમું સૂત્ર આવી જાય છે મંદન કરતા, એટલે કે મંદન કરીએ એ વખતે શું થાય? તો મંદન કરતી વખતે યાદ રાખજો મંદન કરતા પહેલાનું m1v1 બરાબર m2v2 અથવા તો n1v1 બરાબર n2v2 આ તમે મંદન માટે વાપરી શકો છો. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર વાપરીએ 6 નંબરનું. બે એક સમાન एसिड के बेज ने मिश्र करता, ध्यान आपजो क्या बे एसिड ने मिश्र करता क्या बे बेज ने मिश्र करता होय तो मिश्रणनी सांद्रता माटे आવું સૂત્ર છે NV બરાબર N1V1 વત્તા N2V2. એક દ્રાવણની નોર્માલિટી એક દ્રાવણનું કદ, બીજા દ્રાવણની નોર્માલિટી બીજા દ્રાવણનું કદ અને V જે છે એ કુલ કદ થાય V1 વત્તા V2. તો મિશ્રણની સાંદ્રતા નોર્માલિટી કેટલી તમે આ સૂત્રની મદદથી શોધી શકો છો જો એક સમાન એસિડ બેઝને મિશ્ર કર્યું હોય તો. 7મા નંબરનું સૂત્ર છે તટસ્થીકરણ માટે એટલે શું? યાદ રાખજો જ્યારે એસિડ અને બેઝને મિશ્ર કરવામાં આવે છે તો એસિડ ને બેઝને મિશ્ર કરતા તો આ કેસ માટે યાદ રાખજો બાકી રહેતા દ્રાવણની સાંદ્રતા શું શોધવામાં આવે છે? બાકી રહેતા દ્રાવણની સાંદ્રતા. એટલે એસિડ બેઝ તો તટસ્થીકરણ થઈ જાય પણ બેમાંથી જેનું પ્રમાણ વધે એ બાકી રહે તો એની સાંદ્રતા, તો એના માટેનું સૂત્ર આવે છે NV બરાબર N1V1 માઇનસ N2V2. યાદ રાખજો જેનો ગુણોત્તર મોટો હોય એ આગળ લખવું, જે નાનું હોય આ ગુણાકાર એ પાછળ લખવું. અને આ બચશે કોણ? તો મોટા વાળું બચે. ધારો કે કોઈનો n ને v નો ગુણાકાર 5 મળે છે, કોઈનો n ને v નો ગુણાકાર 3 મળે છે તો 5 વાળું આગળ લખાય 3 વાળું પાછળ. આના માટે બી ઘણા બધા વિદ્યાર્થી અહીંયા ભૂલ કરશે, v કુલ જ થાય, v હંમેશા v1 પ્લસ v2 જ થાય. ક્લિયર? તો આપણે 7 સૂત્ર પત્યા. હવે 8મું સૂત્ર છે મોલાલિટી માટેનું. મોલાલિટીને દર્શાવવા માટે સ્મોલ m વપરાય છે. સ્મોલ m નું સૂત્ર શું છે? દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવક. ભાઈ ઘણા બધા વિદ્યાર્થી અહીંયા દ્રાવણ લઈ લે છે, આ દ્રાવક છે. દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ કેજીમાં, દ્રાવકનું દળ કિલોગ્રામમાં. તો આ મોલાલિટીનું સૂત્ર છે. હવે સર મોલારિટી અને મોલાલિટી વચ્ચે સંબંધ છે? યસ. તો તમને શોર્ટકટ 2 છે એ છેલ્લે આપીશ. અત્યારે 8 સૂત્ર પતી ગયા. હવે 9મું સૂત્ર જે છે મોલ અંશ, જેને કાઈ ગોટ કહેવાય છે. તો કાઈનું સૂત્ર શું છે? કાઈ બરાબર ઘટકના મોલ છેદમાં કુલ મોલ. જો દ્વિઅંગી દ્રાવણ છે, ભાઈ દ્વિઅંગી દ્રાવણ એટલે જેમાં એક દ્રાવ્ય વત્તા એક દ્રાવક છે, દ્વિઅંગી છે, તો એના માટે તમે શું લખી શકો? ધ્યાન આપજો. તો એના માટે જો દ્વિઅંગી દ્રાવણ માટે લખવું હોય તો દ્રાવ્યના મોલ અંશ, જો 1 તમે દ્રાવક કહી દો ધારો કે, તો દ્રાવકના મોલ અંશ બરાબર, તો એ દ્રાવકના મોલ છેદમાં કુલ મોલ. એ જ રીતે દ્રાવ્યના મોલ અંશ, તો દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ. ક્લિયર? અને યાદ રાખજો દ્રાવણના દરેક ઘટકનો મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય, હંમેશા 1 થાય. ક્લિયર? 9 સૂત્ર પતી ગયા. 10મું સૂત્ર છે તમારું પરસન્ટેજ. હવે ધ્યાન આપજો અહીંયા પહેલા 3 ના સૂત્ર લખીશ, બાજુમાં 3 ppm ના સૂત્ર લખીશ.
પરસન્ટેજ અને આ બાજુ આવી જશે પીપીએમ. હવે યાદ રાખજો પરસન્ટેજ છે ને એ 100 થી મપાય, જ્યારે પાર્ટ્સ પર મિલિયન, એમ એટલે મિલિયન છે તો મિલિયન એટલે 10⁶ થી મપાય. ક્લિયર? તો હવે પહેલું સૂત્ર, આ 10માં અંદર સૂત્ર નંબર 10, પરસન્ટેજ W/W, જેને દળથી ટકાવાર પ્રમાણ કહેવાય. તો એનું સૂત્ર આવી જાય છે પરસન્ટેજ W/W બરાબર દ્રાવ્યનું દળ, અથવા દ્રાવકના શોધતા હોય તો ઉપર દ્રાવકનું બી લખાય, ભાગ્યા દ્રાવણનું દળ ગુણ્યા 100. જ્યારે આ બાજુ 11માં સૂત્રમાં આવી જશે પીપીએમ ઇન W/W, એટલે દળથી દળ ટકાવાર પ્રમાણ પણ પીપીએમમાં, ટકાવાર નહીં, દળથી દળ પીપીએમમાં. તો આવી જાય પીપીએમ W/W માટે તો લખી શકો એમ દ્રાવ્યનું શોધતા હો તો ભાગ્યા દ્રાવણ અને ગુણ્યા 100 ની જગ્યાએ 10⁶. બાકી સૂત્ર ડિટ્ટો સેમ. હવે 12મું સૂત્ર આવી ગયું. સર પીપીએમ તો V/VB હોય, કદથી ટકાવાર પ્રમાણ. યસ બેટા, કદથી પણ હોય. તો એના માટે બી સૂત્ર આના જેવું જ છે, દળની જગ્યાએ કદ આવી જાય. તો વોલ્યુમ ઓફ દ્રાવ્ય ભાગ્યા વોલ્યુમ ઓફ દ્રાવણ ગુણ્યા 100. જ્યારે અહીંયા આવી જાય, જો પીપીએમ V/V કીધું હોય તો પીપીએમ પાર્ટ્સ પર મિલિયન V/V ના સ્વરૂપે, તો દ્રાવ્ય નું કદ ભાગ્યા દ્રાવણનું કદ અને ગુણ્યા 10⁶. બધું સેમ છે, ખાલી અહીંયા 100 આવે, અહીંયા 10⁶ આવે છે. 14મા નંબરનું સૂત્ર W/V નું પણ હોઈ શકે. 14મા નંબરનું સૂત્ર પરસન્ટેજ W/V પણ હોય છે, જેને દળ ભાઈ કદ ટકાવારી કહેવાય. તો પરસન્ટેજ W/V બરાબર દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવણનું કદ અને ગુણ્યા 100. આ જ વસ્તુ પીપીએમ માં હોય તો પીપીએમ W/V હોય તો પીપીએમ નું સૂત્ર આવી જાય દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવણનું કદ ગુણ્યા 10⁶. ક્લિયર છે આટલી વસ્તુ બેટા? હવે આગળ વધી જઈએ. પીપીએમ ને ટકાવાર પ્રમાણ પણ થઈ ગયા. આટલા સાંદ્રતાના કુલ એકમો છે. હવે ધ્યાન આપી દો, બે શોર્ટકટ સંબંધો શીખવાના છે. તો સૂત્ર નંબર 15મું જે છે મોલાલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ. તો ધ્યાન આપી દેજો, સૂત્ર કંઈક આવું છે, 1/મોલાલિટી બરાબર ડેન્સિટી બાય મોલારિટી માઇનસ મોલર માસ ડિવાઇડેડ બાય 1000. ભાઈ અહીંયા આવતા બધા પદો બતાવી દઉં છું. મોલાલિટી સ્મોલ એમ ને મોલાલિટી કહેવાય, કેપિટલ એમ ને મોલારિટી કહેવાય છે. ડી છે એ દ્રાવણની ઘનતા છે, જે તમને કમ્પલસરી ઘનતા ગ્રામ પ્રતિ ml માં હોવી જોઈએ. બરાબર? એમ ડેશ છે એ દ્રાવ્યનું આણ્વીય દળ છે. તો તમારા આ સૂત્ર પરથી ડાયરેક્ટ મોલાલિટી પરથી મોલારિટી આવી જાય છે. ક્લિયર? ચલો નેક્સ્ટ 16મું સૂત્ર, એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ છે પરસન્ટેજ W/W અને મોલારિટી વચ્ચેનો સંબંધ. બહુ બધા શોર્ટકટ બની શકે પણ બધા હવે ગોખતા નહીં. આખું વર્ષ આપણે આટલું જ કરાયું છે, તો આ જ શોર્ટકટો યાદ રાખવા તો MCQ અને દાખલામાં ઝડપ આવી શકે. તો મોલારિટી બરાબર પરસન્ટેજ W/W ગુણ્યા ઘનતા ગુણ્યા 10 ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ. પદો લખી કાઢો. પરસન્ટેજ W/W દળથી ટકાવાર પ્રમાણ, ડી ઘનતા, કોની ઘનતા? દ્રાવણની,
બરાબર. હવે ધ્યાન આપજો, સાથે સાથે કેપિટલ એમ મોલારિટી અને એમ ડેશ દ્રાવ્યનું આણ્વીય દળ. બસ આટલા સૂત્ર આ દ્રાવણની સાંદ્રતાને અનુરૂપ છે. હવે આગળ વધી જઈએ. નવું 17મું સૂત્ર આવી ગયું. 17મું સૂત્ર છે હેનરીનો નિયમ. હેનરીના નિયમના બે સૂત્ર બને છે. સ્વાધ્યાયનો એક દાખલો ગણવા માટે આપણે દળના સંદર્ભમાં લખ્યું હતું કે m1/m2 બરાબર p1/p2. આ સૂત્ર પણ હેનરીનું જ છે કે ઓગળતા દ્રાવ્યનું દળ એના દબાણના સમપ્રમાણમાં છે. તો m1/m2 બરાબર p1/p2. હેનરીનું જ બીજું એક સૂત્ર પણ થાય છે, એ છે p બરાબર kh ગુણ્યા કાય. તાપમાન વધે, kh વધે, દબાણ દ્રાવ્યતા ઘટે છે, કાય ઘટે. ક્લિયર? તાપમાન ઘટે, kh ઘટે, દ્રાવ્યતા વધે છે. આ હેનરીનો નિયમ હતો. હવે વાત કરી લો રાઉલ્ટનો નિયમ. તો રાઉલ્ટના બે નિયમ છે. પહેલા જોઈ લઈએ કે જ્યારે દ્રાવ્ય બાષ્પશીલ છે એટલે કે પ્રવાહી છે અને દ્રાવક તો બાષ્પશીલ જ છે, એટલે એ તો પ્રવાહી જ છે. તો આ કેસમાં જ્યારે બંને પ્રવાહી છે, ધ્યાનથી સમજી લેજો, જ્યારે બંને પ્રવાહી છે ત્યારે શું થાય? ત્યારે તમે લખી શકો બેટા કે રાઉલ્ટનો નિયમ કંઈક આવો આવશે કે પી કુલ મિશ્રણનું કુલ બાષ્પ દબાણ એ P1 વત્તા P2 ના સરવાળા જેટલું છે. P1 ની જગ્યાએ લખી શકો P1 નોટ K1 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, શુદ્ધ દ્રાવ્યનું બાષ્પ દબાણ એના મોલ અંશ. તો આ રીતે પી કુલ શોધી શકાય. ટર્મિનોલોજી સમજી લેજો. પી કુલ મિશ્રણનું બાષ્પ દબાણ, બંને પ્રવાહીને મિશ્ર કર્યા છે ત્યારનું કુલ બાષ્પ દબાણ. P1 નોટ શુદ્ધ ઘટક એકનું બાષ્પ દબાણ, P2 નોટ શુદ્ધ ઘટક બેનું બાષ્પ દબાણ, K1 દ્રાવણમાં ઘટક એકના મોલ અંશ, K2 દ્રાવણમાં ઘટક બેના મોલ અંશ. ક્લિયર છે આટલી વસ્તુ? આશા રાખું છું. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ 17મું સૂત્ર. 17મું સૂત્ર પણ મહત્વનું છે, ધ્યાન આપી દેજો. 17મું સૂત્ર છે બાષ્પશીલ વત્તા બાષ્પશીલ માટે જ, બંને બાષ્પશીલ જ છે તો એ વખતે બાષ્પ અવસ્થામાં શું થશે? તો બાષ્પ અવસ્થામાં શું થશે? ધ્યાન આપી દેજો. તો બાષ્પ અવસ્થામાં તમે લખી શકશો બેટા, ધ્યાનથી સમજજો કે P1 બરાબર Y1 ઇન્ટુ પી કુલ અને P2 બરાબર ડાલ્ટનના નિયમ પ્રમાણે Y2 ઇન્ટુ પી કુલ. હવે જુઓ P1 P2 શું છે? અહીંયા આવી ગયા છે, લખી દેજો. આ P1 એટલે દ્રાવણમાં ઘટક એકનું આંશિક દબાણ અને P2 એ જ રીતે દ્રાવણમાં ઘટક બેનું આંશિક દબાણ થાય. P1 કઈ રીતે મળે? P1 નોટ K1 પરથી. Y1 Y2 શું છે? હવે એ ઇમ્પોર્ટન્ટ. Y1 Y2 બાષ્પ કલામાં ઘટક 1 અને 2 ના મોલ અંશ. ધ્યાન આપજો, K1 K2
પ્રવાહીમાં મોલ અંશ છે, પ્રવાહી દ્રાવણમાં મોલ અંશ છે, y1 y2 બાષ્પ કલામાં મોલ અંશ છે. ક્લિયર? અહીંયા તમારા 17 સૂત્રો પત્યા. હવે 18મું સૂત્ર એ છે બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય માટે. અબાષ્પશીલ દ્રાવ્ય માટે યાદ રાખજો. તો એ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. વાસ્તવમાં આ સૂત્ર સંખ્યાત્મક ગુણધર્મનું પણ પહેલું સૂત્ર છે. તો એનું સૂત્ર થઈ જાય ડેલ્ટા પી બાય પી નોટ બરાબર Chi2. લખી શકો પી નોટ માઇનસ પી, ડેલ્ટા પી ની જગ્યાએ ભાગ્યા પી નોટ બરાબર દ્રાવ્યના મોલ અંશ. હવે આમાં ખાસ દ્રાવ્યને આપણે 2 કહીએ છીએ, દ્રાવકને 1. યાદ રાખજો દ્રાવ્ય 2 હવે બધી જગ્યાએ, અને દ્રાવકને 1 કહી દઈશું. ક્લિયર? હવે પી નોટ છે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, અને પી જે છે એ છે દ્રાવણનું બાષ્પ દબાણ જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળ્યો હોય ત્યારે. ક્લિયર? અબાષ્પશીલ દ્રાવ્ય એટલે કે ઘન દ્રાવ્ય હોય. હવે ધ્યાન આપી દેજો, આ સૂત્ર મહત્વનું આવી ગયું છે. સંખ્યાત્મક ગુણધર્મોમાં પણ આનો ઉપયોગ થાય છે. હવે ચાલુ કરીએ સંખ્યાત્મક ગુણધર્મો. છેલ્લે કેટલા સૂત્ર પત્યા? 18 પત્યા છે. 19મું સૂત્ર આ જ છે. અગેન બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. સંખ્યાત્મક ગુણધર્મ પહેલો, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. તો સૂત્ર તમે આગળ જોઈ લીધું, ફરીથી લખું છું. પી નોટ માઇનસ પી અપોન પી નોટ બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા કુલ મોલ. હવે યાદ રાખજો ઘણા બધા કિસ્સામાં દ્રાવ્યના મોલ ઓછા હોય એઝ કમ્પેર ટુ દ્રાવકના મોલ. તો તમે સરવાળામાં N1 પ્લસ N2 ની જગ્યાએ આશરે N1 લખી શકો. તો P1 નોટ માઇનસ P અપોન P નોટ બરાબર N2 ભાગ્યા N1. હવે ભાઈ મોલ બરાબર તો દળ ભાગ્યા આણ્વીય દળ. તો આનું બીજું એક સૂત્ર આવી જાય છે જે આણ્વીય દળ શોધવા ઉપયોગી છે. પી નોટ માઇનસ પી અપોન પી નોટ બરાબર W2 મોલની જગ્યાએ દળ ભાગ્યા આણ્વીય દળ. દ્રાવ્યનું દ્રાવક છે તો એનું દળ કે વજન કેમિસ્ટ્રીમાં બંને એક જ છે, અને ગુણ્યા આવી ગયું એને 1 નંબર આપીશું બેટા. હા, કારણ કે દ્રાવક છે, અને ઉપર ગુણ્યામાં આવી ગયું M1 ડેશ. બોલો ક્લિયર છે? તો આ અણુસૂત્રનો પણ ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરીશું. બરાબર? તો હવે 19માં પછી 20મું સૂત્ર આવી જાય છે. 20મું સૂત્ર છે બેટા ઉત્કલન બિંદુમાં ઉન્નયન. ઉત્કલન બિંદુમાં ઉન્નયન. ઉન્નયન એટલે વધારો. તો ધ્યાન આપજો બેટા, પહેલું સૂત્ર આવે છે ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ ટીબી નોટ. બધા પર્યાય ઓળખો. ડેલ્ટા ટીબી એને કહી શકો ઉત્કલન બિંદુમાં ઉન્નયન. ટીબી નોટ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ બરાબર શુદ્ધ, સોરી અહીંયા ભૂલ થઈ, દ્રાવણનું આવે. ટીબી એટલે બેટા સોરી દ્રાવણનું આવશે. દ્રાવણનું ઉત્કલન બિંદુ એ વધારો થાય ને એટલે અહીંયા દ્રાવણનું આવે. અને આ નોટ વાળો યાદ રાખજો શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. ડન બેટા આટલું? હવે ધ્યાન આપજો. તો આ ડેલ્ટા ટીબી નું સૂત્ર કયું આવે છે? ડેલ્ટા ટીબી બરાબર
કેબી ઇન્ટુ મોલાલિટી. મોલાલિટીનું સૂત્ર મૂકી દો તમે તો કેબી ઇન્ટુ દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ ગ્રામમાં હોય તો ઉપર 1000 આવી જાય. સામાન્ય રીતે આ સૂત્રનું આપણે કામ કરીએ છીએ, વાપરીએ છીએ. તો ઉત્કલન બિંદુમાં ઉન્નયન. નેક્સ્ટ 21મું સૂત્ર આવી જશે ઠાર બિંદુમાં અવનયન. ઠાર બિંદુમાં અવનયન. હવે ઠાર બિંદુમાં અવનયન શું છે ધ્યાન આપજો. અવનયન એટલે ઘટાડો. અવનયન એટલે ઘટાડો. તો એને રિપ્રેઝન્ટ થાય છે ડેલ્ટા ટીએફ થી. તો ડેલ્ટા ટીએફ બરાબર ટીએફ ઠાર બિંદુમાં ઘટાડો થાય છે તો ટીએફ નોટ માઇનસ ટીએફ. અહીંયા તમે લખી શકો ડેલ્ટા ટીએફ એ આવે છે ઠાર બિંદુમાં થતો ઘટાડો. હવે ધ્યાન રાખજો ઓલા કરતા બદલાઈ ગયું. ટીએફ નોટ છે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ, જ્યારે ટીએફ છે દ્રાવણનું ઠાર બિંદુ. ક્લિયર બેટા? તો ડેલ્ટા ટીએફ બરાબર ટીએફ નોટ માઇનસ ટીએફ. બોર્ડની પરીક્ષામાં બહુ જ કામમાં આવી શકે એવા સૂત્રો છે આ બધા. તો ડેલ્ટા ટીએફ નું સૂત્ર શું થાય? તો ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ મોલાલિટી. આ બધા વિદ્યુત અવિભાજ્ય માટે છે. તો કેએફ એમનું એમ મોલાલિટીની જગ્યાએ લખી શકો દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ ભાગ્યા દ્રાવકનું દળ અને ગુણ્યા ઉપર 1000. ક્લિયર છે આટલી વસ્તુ? તો આ સૂત્ર પરથી આણ્વીય દળ પણ શોધી શકાય છે. નેક્સ્ટ સૂત્ર, સૂત્ર નંબર 22. સૂત્ર નંબર 22 જેને કહેવાય છે અભિસરણ દબાણ. અભિસરણ દબાણ. અભિસરણ દબાણને દર્શાવવા માટે પાઈ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. એનું સામાન્ય સૂત્ર છે પાઈ બરાબર CRT. શું છે ભાઈ? પાઈ બરાબર CRT. સી સાંદ્રતા છે, આર વાયુ અચળાંક છે. સી સાંદ્રતા જે તમે આગળ જતા મોલ પ્રતિ લીટર લખી શકો. દ્રાવ્યના મોલ, દ્રાવણનું કદ, આર વાયુ અચળાંક અને ટી તાપમાન. ધ્યાન આપી દેજો. હવે અહીંયા તમે આ સી ની જગ્યાએ મોલ પ્રતિ લીટર મૂકી દો તો N/V/RT. મોલની જગ્યાએ દળ દ્રાવ્યનું ભાગ્યા આણ્વીય દળ લખી શકો. તો આ સૂત્રનો પણ કામમાં આવે છે. બીજી વસ્તુ બેટા, આર ના મૂલ્ય અને એકમો જોઈ લેજો. ક્યાં આર નો કયો એકમ આવે? આર ના મૂલ્ય અને એકમો. તો ભાઈ આર નું મૂલ્ય જનરલી 0.083 12 લીટર મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ વપરાય છે. એ સિવાય આર નું મૂલ્ય 0.082 12 ની જગ્યાએ જો વાતાવરણ હોય તો વાતાવરણ લીટર મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ વપરાય છે. એ સિવાય આર નું મૂલ્ય 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. આ સિવાય આર નું મૂલ્ય 1.987 કેલરી મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. જો કિલોમાં હોય તો ગુણ્યા 10�3 10�3 થઈ જાય. ગુજરાત બોર્ડ છે કેલ્સીથી સીધી રીતે ગણતરી કરી શકો. ચાલો 23મું સૂત્ર આવી ગયું. 23મું સૂત્ર, જો સુયોજન કે વિયોજન થતું હોય તો વોન્ટ ઓફ ફેક્ટર. વોન્ટ ઓફ ફેક્ટર. વોન્ટ ઓફ ફેક્ટર ને આઈ કહેવાય છે. તો દરેક વખતે આઈ ની કિંમત શું આવે ધ્યાનથી સમજી લેજો.
તો I બરાબર સુયોજન કે વિયોજન પછીના અણુની સંખ્યા ભાગ્યા સુયોજન કે વિયોજન પહેલાના અણુની સંખ્યા. હવે વોન્ટ ઓફ ના લીધે કયા કયા સુધારા થયા એના 4 સૂત્ર આમાં જ લખી દઈએ છીએ. તો પહેલો સુધારો થઈ જશે બાષ્પ દબાણમાં તથા સાપેક્ષ ઘટાડામાં. જે સૂત્ર હતું P નોટ માઇનસ P ભાગ્યા P નોટ, એમાં વચ્ચે I આવી ગયો, I ઇન્ટુ કાઈ 2. બીજું સૂત્ર હતું ઉત્કલન બિંદુમાં ઉન્નયન, તેમાં બી આવી જશે I ઇન્ટુ KB ઇન્ટુ M2 ભાગ્યા આણવીય દળ ગુણ્યા દ્રાવકનું દળ. ગ્રામમાં હોય તો ઉપર 1000, કિલોમાં હોય તો 1000 ઉપર કરવા નહીં. ત્રીજા સૂત્રમાં ફેરફાર આવી જાય ડેલ્ટા TF, બધામાં વચ્ચે વધારાનો I લાગી જાય ખાલી. તો ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ KF ઇન્ટુ દ્રાવ્યનું દળ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનું આણવીય દળ ગુણ્યા દ્રાવકનું દળ ગ્રામમાં. ડન. ચોથું સૂત્ર પણ બદલાઈ જાય, જે છે અભિસરણ દબાણનું. તો એ સૂત્ર થઈ જાય પાઈ બરાબર ICRT. ડન છે. વોન્ટ ઓફ અવયવ ક્લિયર થઈ ગયો. હવે ધ્યાન આપજો, 24મું સૂત્ર છે વિયોજન અંશનું. વિયોજન અંશને આલ્ફા કહેવાય છે. તો આલ્ફાનો I સાથે શું સંબંધ છે? તો આલ્ફા બરાબર I-1 અપોન N-1. યાદ રાખજો, વિયોજન થયું હોય ને તો હંમેશા I ગ્રેટર ધેન 1 હોય. તો I-1 અપોન N-1. અહીંયા બીજું પૂછાય છે 25મું સૂત્ર વિયોજન અચળાંક. તો વિયોજન અચળાંકને તમે Ka કહી દો છો. તો એનું એસિડ નો હોય તો Ka, બેઝ નો હોય તો Kb. પણ અહીંયા આપણે બોર્ડમાં એસિડ જ છે, તો Ka બરાબર C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. 26મું સૂત્ર સુયોજન માટે. સુયોજન અંશને તમે x કહો છો. અને જ્યારે પણ સુયોજન થાય ને ત્યારે યાદ રાખજો I લેસ ધેન 1 હોય, 1 કરતા ઓછો હોય. તો એનો અને I નો શું સંબંધ છે? x બરાબર ઉપર 1 માઇનસ I થઈ ગયું, કાઉન્સની બહાર n, અણુઓ કેટલા છે અને નીચે તો N-1 જ. ક્લિયર? હવે 26માં અહીંયા ધ્યાન આપી દેજો, છેલ્લું સૂત્ર 27મું સુયોજનના ટકા. તો એનું સૂત્ર થઈ જાય છે પરસન્ટેજ ઓફ x બરાબર x ગુણ્યા 100. અંશને 100 વડે ગુણી દો તો ટકા મળી જાય. આ સાથે તમારા દ્રાવણો ચેપ્ટરના ખાલી 27 સૂત્ર પૂરા થયા. હવે આગળ વાત કરીએ છીએ વિદ્યુત રસાયણ વિજ્ઞાનની. વિદ્યુત રસાયણ વિજ્ઞાન એ છે તમારું ચેપ્ટર નંબર 2. ચલો એના સૂત્ર 28 થી નંબર આપી દઈએ એટલે સળંગ રહે. પહેલું સૂત્ર આવી જાય છે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. પ્રમાણિત કોષ પોટેન્શિયલ. તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ નું સૂત્ર થાય છે E નોટ સેલ બરાબર E નોટ રિડક્શન લો, તો કેથોડ માઇનસ એનોડ. E નોટ રિડક્શન ઓફ કેથોડ માઇનસ એનોડ બરાબર. જમણી માઇનસ ડાબી બી લખી શકો છો. હવે આની જગ્યાએ સર ઓક્સિડેશન પોટેન્શિયલમાં લખવું છે તો શું થાય? તો E નોટ ઓક્સિડેશન ઓફ
એનોડ માઇનસ ઈ નોટ ઓક્સિડેશન ઓફ કેથોડ. થઈ ગયું બેટા. હવે ધ્યાન આપજો. નેક્સ્ટ 29મું સૂત્ર, ઈ નોટ ઓક્સી અને ઈ નોટ રિડક્શન વચ્ચેનો સંબંધ. યાદ રાખજો, કોઈ બી અર્ધકોષ માટે ઓક્સિડેશન રિડક્શન નું મૂલ્ય સમાન હોય, વચ્ચે ખાલી સંજ્ઞા જુદી હોય, તો તમે લખી શકશો બેટા ઈ નોટ ઓફ Zn પ્લસ 2 સ્લેશ Zn બરાબર ઈ નોટ ઓફ Zn સ્લેશ Zn પ્લસ 2. ખાલી વચ્ચે માઇનસ સાઇન આવી ગઈ, ધ્યાનથી જોજો, ખાલી વચ્ચે માઇનસ સંજ્ઞા આવી ગઈ. એટલે ઓક્સિડેશન ને રિડક્શન પોટેન્શિયલ સમાન હોય, ચિહ્ન જુદા હોય. રિડક્શન છે અહીંયા, ધ્યાન આપજો, અહીંયા ઓક્સિડેશન છે, તો તમે લખી શકો ઈ નોટ રિડક્શન બરાબર માઇનસ ઈ નોટ ઓક્સિડેશન. ક્લિયર? આ પ્રમાણિત માટે છે. ઈ નોટ લાગે, પ્રમાણિતની 3 કન્ડિશન હોય, તાપમાન 298, દબાણ 1 વાતાવરણ અથવા 1 બાર અને સાંદ્રતા 1 મોલર. જો સર બિન પ્રમાણિત કન્ડિશન હોય તો શું? તો બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલ માટે, બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ માટે તો ત્યાં આવી જાય છે તમારું નટ્સ સમીકરણ. નટ્સે શું કીધું તું? નટ્સે કીધું છે ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ 0.059 બાય એન લોગ નિપજ અપોન પ્રક્રિયક, નિપજ ભાગ્યા પ્રક્રિયક. બરાબર. આમાં પ્રશ્ન બીજો પણ પૂછાય છે કે આ 0.059 ક્યાંથી આવ્યું? તો 0.059 એ 2.303 આરટી બાય એફ ની કિંમત છે. આ તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નટ્સ સમીકરણ આવી ગયું. ક્લિયર છે? હવે નટ્સ સમીકરણનો ઉપયોગ તો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવા થાય, સાથે સાથે એનો ઉપયોગ સંતુલન અચળાંક શોધવા પણ થાય છે. તો સંતુલન અચળાંકને કેસી કહી દો. તો એ શોધવા માટે બી કઈ રીતે? સંતુલન સમયે ઈ સેલ 0 હોય અને જે તમે ક્યુસી લખો છો નિપજ ભાગ્યા પ્રક્રિયક, એની જગ્યાએ કેસી આવી જાય. તો ઈ નોટ સેલ, જુઓ આ તો 0 થઈ ગયો, આ એમનો એમ રહ્યો, આ માઇનસ વાળું સામે આવી જશે. ઈ નોટ સેલ બરાબર 0.059 બાય એન લોગ કેસી. આ સૂત્ર ડાયરેક્ટ વાપરી કેસી શોધી શકો છો. ક્લિયર? ચલો, તો આ 30મું સૂત્ર હતું, આ 31મું હતું. હવે 32મા સૂત્ર પર વાત કરીએ. 32મું સૂત્ર છે, અહીંયા પીએચ પણ શોધી શકાય. તો પીએચ નું સૂત્ર 11મા ધોરણના સંતુલન પરથી લઈ શકો, માઇનસ લોગ એચ પ્લસ, એને તમે પીએચ તરીકે ઓળખો છો. બરાબર. જ્યારે હાઇડ્રોજન કોષ હોય ત્યારે તમે પીએચ શોધી શકો માઇનસ લોગ એચ પ્લસ પરથી. 34મું સૂત્ર આવી ગયું. હવે અહીંયા ધ્યાન આપજો, નટ્સના સૂત્ર જોઈ લીધા, એના પરથી કેસી બી મળ્યું, પીએચ બી મળ્યું. ચોથું સૂત્ર ડેલ્ટા જી માટે, જેને ગિબ્સ મુક્ત ઉર્જા કહેવાય. તો ડેલ્ટા જી બરાબર માઇનસ એનએફ ઈ સેલ. અને ડેલ્ટા જી નું બીજું સૂત્ર પણ આવે છે, ડેલ્ટા જી નોટ હોય તો માઇનસ એનએફ ઈ નોટ સેલ પરથી ગણી શકાય. યાદ રાખજો, ઈ સેલ વિશિષ્ટ ગુણધર્મ છે, ડેલ્ટા જી માત્રાત્મક ગુણધર્મ છે. ક્લિયર? ચલો આગળ વધીએ. 35મું સૂત્ર આવી જશે. હવે અવરોધ પર પહોંચી ગયા. તો અવરોધનું સૂત્ર છે રો ઇન્ટુ એલ બાય એ, અને એનો એકમ છે ઓમ. એકમ છે ઓમ. 36મું સૂત્ર છે જી, જેને તમે વાહકતા કહો છો. તો વાહકતાનું સૂત્ર થઈ જાય 1/r.
એનો એકમ છે સાયમન ઓર ઓમ ઇનવર્સ ઓર મોહ. ક્લિયર? 37મું સૂત્ર છે વિશિષ્ટ વાહકતા. વિશિષ્ટ વાહકતા. વિશિષ્ટ વાહકતાને યાદ રાખજો. વિશિષ્ટ વાહકતાને કપ્પા સંજ્ઞા પરથી કે કહેવાય. કે નું સૂત્ર થઈ જાય 1/ρ. ρ બરાબર તો RA/L હતું, તો આ થઈ જશે RA/L ની જગ્યાએ G ઇન્ટુ L/A. G ઇન્ટુ L/A. ક્લિયર બેટા? જુઓ તમે અહીંયાથી રો વાહક વિશિષ્ટ વાહકતા છે, રો અવરોધકતા છે, સોરી. તો અવરોધકતાને કરતા બનાવી દો તો અવરોધકતા બરાબર R ઇન્ટુ A/L. 1/R એટલે G, તો છેદમાં છે 1/R. નીચે આવી જાય RA/L, છેદનો છેદ અંશમાં, એના પરથી આ સૂત્ર આવ્યું છે. ક્લિયર? હવે વાત કરીએ એના પછી 38મા સૂત્રમાં મોલર વાહકતા. આર અવરોધ, અવરોધકતા, વાહકતા, વિશિષ્ટ વાહકતા. હવે વાત કરીએ મોલર વાહકતા. મોલર વાહકતાને લેમ્ડા એમ કહેવાય છે. એનું સૂત્ર થઈ જાય છે K/C. ધ્યાન આપજો, K/C. કેસ 1 કે જો સાયમન સેન્ટીમીટર ઇનવર્સમાં હોય તો લેમ્ડા એમ બરાબર K/C ઇન્ટુ 1000 થાય. પણ જો કે નું મૂલ્ય સાયમન મીટર ઇનવર્સમાં હોય, બરાબર ભાઈ ધ્યાન આપજો. સેન્ટીમીટરમાં હોય તો કોઈ ચિંતા નહીં, પણ જો મીટરમાં હોય તો આ સૂત્ર બદલાઈ જાય, તો ભાગ્યા 1000 આવી જાય. તો લેમ્ડા એમ ઇક્વલ્સ ટુ K/C ઇન્ટુ 1000. ક્લિયર? સેન્ટીમીટરમાં હોય તો ઉપર 1000, મીટરમાં હોય તો નીચે 1000. મોલર વાહકતા. 39મું સૂત્ર છે તુલ્ય વાહકતા. તુલ્ય વાહકતા ચોપડીમાં નથી આપ્યું પણ કરી શકાય, ઇક્વિવેલન્ટ. તો એનું સૂત્ર બી K/C જ થાય, પણ આગળ C સાંદ્રતા મોલારિટીમાં લેતા હતા, અહીંયા સાંદ્રતા નોર્માલિટીમાં લેવાની. પેલા બેના બે સૂત્ર એના એ જ આવે. ક્લિયર? 40મું સૂત્ર છે કોષ અચળાંક. કોષ અચળાંક, જેને તમે G સ્ટાર કહો છો. તો G સ્ટાર નું સૂત્ર આવી જાય છે બેટા G સ્ટાર બરાબર L/A, અથવા તો એને કે વિશિષ્ટ વાહકતા ગુણ્યા અવરોધ પણ કહી શકાય છે. મહત્વનું સૂત્ર છે. કોલરસે નિયમ આપ્યો તો 41મું સૂત્ર કોલરસના નિયમનું આવી જાય. કોલરોસના નિયમનું આવી જાય. કોલરસે શું નિયમ આપ્યો તો? કોલરસે કીધું તું વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા. સીમિત મોલર વાહકતા, તેમાં રહેલા ધન આયનની મોલર વાહકતા. ધારો કે વિદ્યુત વિભાજ્ય બી બતાવી દઈએ અહીંયા. વિદ્યુત વિભાજ્ય mx છે, તો તેમાં રહેલા ધનની મોલર વાહકતા, સીમિત મોલર વાહકતા વત્તા તેમાં રહેલા ઋણ આયનની સીમિત મોલર વાહકતાના સરવાળા જેટલું હોય છે. આ કોલરસનો સ્વતંત્ર અભિગમનો નિયમ હતો. એના પછી નેક્સ્ટ સૂત્ર 42મું આવી જાય છે. યાદ રાખજો, આ સૂત્ર બી બહુ મહત્વનું છે. હવે આપણે પહોંચી ગયા ફેરાડે પર. તો ફેરાડેનો પ્રથમ નિયમ. તો ફેરાડેનો પ્રથમ નિયમ કહે છે કે W બરાબર ZIT. હવે ધ્યાન આપજો, W બરાબર નિપજનું દળ છે, I બરાબર વિદ્યુત પ્રવાહ છે. નિપજનું દળ ગ્રામમાં મપાય, વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં મપાય, T સમય છે, સમય સેકન્ડમાં મપાય. ક્લિયર? તો W બરાબર ZIT. સર Z શું છે? Z બેટા વિદ્યુત રાસાયણિક તુલ્યાંક છે. વિદ્યુત રાસાયણિક તુલ્યાંક છે. ક્લિયર? હવે ધ્યાન આપો, એ Z ની કિંમત શું થાય સર? તો Z બરાબર બેટા Z ની કિંમત થાય છે, અહીંયા સાઈડમાં જ લખું છું, Z બરાબર બેટા આણ્વીય દળ ભાગ્યા N ફેક્ટર, જેને તમે તુલ્ય ભાર કહો છો.
અને છેદમાં ગુણ્યા 96,500. આ 96,500 ક્યાંથી આવ્યું? 1 ફેરાડે બરાબર 96,500 કુલમ આપણે આશરે લઈ શકીએ છીએ. બરાબર? તો આ Z નું સૂત્ર આવી ગયું. હવે આમાં પ્રશ્ન કરો સર, એમ ડેશ આણ્વીય દળ ધાતુનું n ફેક્ટર ફેરાડે. n ફેક્ટર એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા લખી શકો. શેના માટે? 1 મોલ નિપજ માટે. તો આ ફેરાડેનો પહેલો નિયમ હતો W બરાબર ZIT. હવે તમે Z ની બરાબર લખી શકો કે આણ્વીય દળ ભાગ્યા n ફેક્ટર ગુણ્યા 96,500. ઉપર I વિદ્યુત પ્રવાહ હતો એમ્પિયરમાં, t સમયમાં એમનું એમ રહ્યો સેકન્ડમાં. તો W નું એક આ પણ સૂત્ર આવી શકે છે. ફેરાડેનો પહેલો નિયમ. 43મું સૂત્ર, ફેરાડેનો બીજો નિયમ. જો વિદ્યુત પ્રવાહ સમાન પસાર થતો હોય તો જો કોષોને શ્રેણીમાં જોડી સમાન વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો ધ્યાન આપો, જો કોષોને શ્રેણીમાં જોડી અને એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તમે લખી શકો W ડાયરેક્ટલી ચલે છે તુલ્ય ભાર, E છે તુલ્ય ભાર છે, અને W જે છે એ નિપજનું દળ છે. તો W ડાયરેક્ટલી ચલે છે E. ચલન દૂર કરી દઈએ તો W1/W2 બરાબર E1/E2 લખી શકાય. એક ધાતુના દળ પરથી બીજી ધાતુનું દળ મળી શકે. 4 માર્કનો દાખલો આ સૂત્રથી બહુ સરળતાથી થાય છે. આ જ રીતે બેટા E1/E2 ની જગ્યાએ સર શું લખાય? તો એ લખી શકાય છે 1 નું આણ્વીય દળ, 1 નું તુલ્ય ભાર એટલે શું? 1 નું આણ્વીય દળ ભાગ્યા 1 નો n ફેક્ટર. અહીંયા 2 નું આણ્વીય દળ ભાગ્યા અહીંયા 2 નો n ફેક્ટર. તો આ સૂત્ર પરથી તમે સહેલાઈથી શોધી શકો છો એકના દળ પરથી બીજી ધાતુનું દળ. ક્લિયર? આણ્વીય દળ આપેલા હોય n ફેક્ટર સમીકરણ પરથી આવડી જાય. તો આ હતો ફેરાડેનો બીજો નિયમ. તો આ સાથે તમારા વિદ્યુત રસાયણ વિજ્ઞાનના સૂત્રો કમ્પ્લીટ. હવે વાત કરીએ છેલ્લું ત્રીજું ચેપ્ટર જે છે રાસાયણિક ગતિકી. એના સૂત્રો જોઈ લઈએ. રાસાયણિક ગતિકી એના સૂત્ર જોઈ લઈએ. કેટલા સૂત્ર થયા હતા? 43. હવે ધ્યાન આપજો, પહેલા એક પ્રક્રિયા લખું છું. N of A of A પ્લસ B મોલ ઓફ B. એકબીજા જોડે પ્રક્રિયા કરી C ના C મોલ આપશે વત્તા D ના D મોલ આપે છે. તો હવે શું થાય? ધ્યાન આપજો, સમીકરણ તો લખી દીધું. હવે તમને આના માટે છેલ્લે 43મું સૂત્ર આયા હતા, 44મું સૂત્ર તમને કહી દે પ્રક્રિયા વેગ લખો અને એમાંય કહી દે સરેરાશ. તો સરેરાશ પ્રક્રિયા વેગ શું આવે? રેટ ઓફ રિએક્શન બરાબર -1/A ડેલ્ટા A ની સાંદ્રતા બાય ડેલ્ટા T -1/B ડેલ્ટા B ની સાંદ્રતા બાય ડેલ્ટા T. હવે જુઓ અહીંયા C છે તો એ પ્લસમાં આવે, 1/C ડેલ્ટા C ની સાંદ્રતા બાય ડેલ્ટા T. અને D નિપજ, પ્રક્રિયક માઇનસ આવે, નિપજ પ્લસમાં આવે. આગળ આપેલા મોલને ભાગવું પડે તો 1/D ડેલ્ટા D બાય ડેલ્ટા T. ક્લિયર? થઈ ગયું? હવે ધ્યાન આપી દો, આ એવરેજ છે, સરેરાશ. પણ હવે તમને આવું જ વસ્તુ બીજું કે પ્રક્રિયા વેગ અને એ પણ ત્વરિત કે તો એને R ઇન્સ્ટન્ટ કહેવાય છે. એ ઢાળ પરથી મળે તો એનું સૂત્ર બદલાઈ જાય દીકરાઓ. જોજો, R ઇન્સ્ટન્ટ
બરાબર -1/a dA/dt. ડેલ્ટાની જગ્યાએ ડી થઈ ગયો. -1/b dB/dt +1/c dC/dt +1/d dD/dt. થઈ ગયું બેટા? તો આ રીતે તમે શોધી શકો છો. ડન છે? આર ત્વરિત, આર સરેરાશ. હવે અહીંયા સાઈડમાં હું બીજા બે સૂત્ર લખું છું. તો સૂત્ર નંબર 46, પ્રક્રિયકોનો વપરાવાનો દર, જેને કેપિટલ આર થી બતાવો. એ કેટલું વપરાશે, બી કેટલું વપરાશે, એને કેપિટલ આર થી બતાવો. તો આરએ હોય ને તો એ સરેરાશ જ લઈએ. તો એમાં તત્વયોગમિતીય ગુણાંક ન આવે. પ્રક્રિયા વેગમાં તત્વયોગમિતિ ગુણાંક લખવો પડે, કેમ કે પ્રતિ મોલ શોધીએ છે, અહીંયા કુલ શોધીએ છે, એટલે મોલ વડે ભાગવું ન પડે. એ જ રીતે જો બી નું પૂછ્યું હોત તો આરબી બરાબર -ΔB, જુઓ 1/b ના આવ્યું, ભાગ્યા ΔT. હવે આ જ રીતે 47મું સૂત્ર તમને એવું પૂછ્યું હોય કે નિપજોનો ઉત્પન્ન થવાનો દર, તો એમાં ડાયરેક્ટ આવી જાય બેટા, એમાં બી ડાયરેક્ટ આવી જાય. કેપિટલ આર થી બતાવાય તો RC, એમાં બી તત્વયોગમિતીય એક ગુણાંક નથી લખતા, અને નિપજ છે એટલે પ્લસ. પ્રક્રિયકમાં માઇનસ આવે, કેમ કે વેગ કદી ઋણ ના હોય. પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો હોય એટલે માઇનસ આવે, નિપજમાં વધારો થતો હોય એટલે હંમેશા પ્લસ જ આવે. અને આરડી બરાબર ΔD/ΔT. ભાઈ એક વસ્તુ બીજી સાંભળી લેજો, વેગનો એકમ સાંદ્રતા ભાગ્યા સમય, બધાનો સાંદ્રતા ભાગ્યા સમય જ થાય. પણ જો દબાણ પણ સાંદ્રતા તરીકે વાયુ માટે લઈએ તો દબાણ ભાગ્યા સમય એકમ આવે છે. ક્લિયર? 47 સૂત્ર. 48મું સૂત્ર, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક. તો વેગ અચળાંક શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કે બરાબર આવી જાય છે R0 - R/T. R0 - R/T. તો આનાથી તમે વેગ અચળાંક શોધી શકો છો. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય, તો એને તમે T½ કહી શકો છો. તો એ આવી જાય છે R0/2K. નેક્સ્ટ સૂત્ર લખાઈ દઉં છું, ધ્યાન આપજો. શૂન્ય ક્રમની પ્રક્રિયા પતવા માટે લાગતો સમય. યાદ રાખજો, શૂન્ય ક્રમની પ્રક્રિયા પતે છે તો એને પતવા માટે લાગતો સમય ટી પૂર્ણ બરાબર R0/K જેટલો હોય છે. આ ત્રણેય સૂત્ર મહત્વના. આ ચેપ્ટરના ગ્રાફ પણ પૂછાય છે, પણ આજે સૂત્રનો લેક્ચર છે એટલે એમાં ગ્રાફની વાત કરતા નથી. ક્લિયર છે? ચાલો હવે આ બધા સૂત્ર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે લખીએ. ધારો કે આ જ બધા સૂત્ર આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે લખીએ. તો ચેન્જ કરીએ છે, 48 49 50 લઈ દઈએ. 49 હતું ને, તો હવે 50 51 52 લઈ દઈએ, અને સૂત્ર પણ બદલી કાઢીશું. ધ્યાન આપજો, સૂત્ર પણ બદલી કાઢીશું. ચાલો પહેલા 50મું આવી ગયું. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક K બરાબર 2.303/T log R0/RT. ટકાવાળા દાખલામાં R0 100 લઈ લેવું, RT 100 - 20% પત્યું, 30% પત્યું, તો 100 - એટલા ટકા કરીને લખવું. હવે બીજું 51મું સૂત્ર, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય, તો એ આવી જાય છે 0.693/K.
અને 52મું સૂત્ર, પ્રથમ ક્રમની પ્રક્રિયા પતવા માટે લાગતો સમય અનંત. પ્રથમ ક્રમની પ્રક્રિયા ક્યારે પણ પૂર્ણ ન થાય. ક્લિયર? 53મું, વેગ અચળાંકનો એકમ. વેગ અચળાંકનો એકમ, આનું બી સૂત્ર બનાવ્યું છે એટલે લખાઈ દઉં છું. તો વેગ અચળાંકનો એકમ તમે કહી શકો છો કે નો એકમ. કે નો એકમ તો એ આવે છે સાંદ્રતા રેસ ટુ 1 - n, સમય ઇનવર્સ, જ્યાં n તમારો પ્રક્રિયા ક્રમ છે, જ્યાં n બરાબર પ્રક્રિયા ક્રમ છે. બરાબર? આ જ વસ્તુ થોડી અલગ રીતે બીજું એક વસ્તુ લઈ લઈએ. 54મું સૂત્ર કે પ્રશ્ન કે અર્ધ આયુષ્ય સમય, જેને તમે ટી હાફ કહો છો, ટી હાફ નો શરૂઆતની સાંદ્રતા સાથે સંબંધ. શરૂઆતની સાંદ્રતા સાથે સંબંધ. તો એ આવી જાય છે ટી હાફ ચલે છે આર નોટ ટુ ધ પાવર 1 - n, જ્યાં અગેન n બરાબર પ્રક્રિયા ક્રમ છે. તમે અલગ અલગ વેલ્યુ મૂકીને ઉપર નીચેના સૂત્ર લાવી શકો છો. ક્લિયર? પંચાવનમું સૂત્ર, અહીંયા સુધીના સૂત્ર ક્લિયર છે. હવે 55મું સૂત્ર આવી ગયા. 55મું સૂત્ર છે આર્હેનિયસ સમીકરણ. તો એ આવી જાય છે કે બરાબર a ઇન્ટુ e ટુ ધ પાવર -ea/RT, જ્યાં k બરાબર વેગ અચળાંક, a બરાબર આર્હેનિયસ અચળાંક और संघात आवृत्ति, E बराबर सक्रियकरण ऊर्जा, R बराबर અહીંયા જૂલમાં લઈશું મોટા ભાગે, વાયુ અચળાંક, કારણ કે આ બધી ઉર્જા જૂલમાં લઈશું એટલે. T બરાબર તાપમાન, જે કેલ્વિનમાં માપીએ છીએ. હવે ધ્યાન આપી દેજો. 56મું સૂત્ર, બે જુદા જુદા તાપમાને વેગ અચળાંક, જુદા જુદા તાપમાને વેગ અચળાંક શું થાય? તો એના માટેનું સૂત્ર છે બેટા log k2/k1 બરાબર EA ભાગ્યા 2.303 R બ્રેકેટમાં T2 - T1 અપોન T1 T2. તો જુદા જુદા તાપમાને વેગ અચળાંક શોધવા માટેનું સૂત્ર છે. છેલ્લા બે સૂત્ર જે મહત્વના છે. 57મું સૂત્ર, સાદા કેલ્ક્યુલેટરમાં લોગ જોવા માટે શું કરાય? સાદા કેલ્ક્યુલેટરમાં લોગ જોવા માટે ધ્યાન આપી દેજો. 3 સ્ટેપ છે. પહેલું સ્ટેપ 13 વાર વર્ગમૂળ દબાવો, 13 વાર વર્ગમૂળ દબાવો. બીજું સ્ટેપ 13 વખત રૂટ -1 કરો અને ત્રીજું સ્ટેપ ઇન્ટુ 3558 કરો. ક્લિયર? 58મું છેલ્લું સૂત્ર, સાદા કેલ્ક્યુલેટરમાં એન્ટીલોગ જોવા માટે લોગ ટેબલ આપે પણ તમારે સાદું કેલ્ક્યુલેટર અલાઉડ છે. એમાં લોગ એન્ટીલોગ જોવો હોય તો એન્ટીલોગ જોવા માટે એક્ઝેક્ટલી 3 ઓપોઝિટ સ્ટેપ ડિવાઇડેડ બાય 3558 -1 ની જગ્યાએ
+1 અને ત્રીજું સ્ટેપ 13 વાર વર્ગમૂળનું ઊંધું એટલે 13 વાર વર્ગ કરો એટલે તમે લખી શકો ઇન્ટુ ઇક્વલ્સ ટુ 13 વાર ઇન્ટુ ઇક્વલ્સ ટુ 13 વાર. આ રીતે તમે એન્ટીલોગ પણ શોધી શકો છો. તો બસ આ સૂત્રના સેશનની કમ્પ્લીટ પૂર્ણાહુતિ કરીએ છીએ. બધા જ સૂત્ર આવી ગયા. ઇનઓર્ગેનિકમાં એક સૂત્ર વપરાય છે એ બી જોઈ લઈએ. ચલો, એ છે ચુંબકીય ચાક માત્રા શોધવા. ડી અને એફ અને સવર્ગ સંયોજનો બધામાં આવે છે. ચુંબકીય ચાક માત્રા જેને મ્યુ કહેવાય છે, એ મ્યુનું સૂત્ર છે √n × n+2 બોહર મેગ્નેટોન. આમાં સર n શું છે? તો n છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. ક્લિયર? તો બધા 59 સૂત્રમાં તમારા બધા સૂત્ર આપણે કવર કરી લીધા છે. બસ હવે તમને એક્ઝામ માટે આજે એક જ વસ્તુ કહીશ, એ છે બેસ્ટ ઓફ લક. પેપર સરસ જ હશે. તમે કરેલી મહેનત પર ભરોસો રાખો. સફળતા તમને ચોક્કસ મળશે જ. ક્લિયર? તમારા માતા પિતાના અને અમારા આશીર્વાદ તમારી સાથે જ છે. ઓલ ધ બેસ્ટ.